નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત કરીએ. રાજ્યમાં જે ઠંડી છે તેને લઈને ધોળા દિવસે ધાબળા ઓઢવા પડે એવી કાતિલ ઠંડીએ રાજ્યમાં કાળો કેર મચાવ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડીનો પ્રકોપ વધશે. કાતિલ ઠંડીના ત્રીજા રાઉન્ડમાં છૂટવાયું ગુજરાત. રાજ્યમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાઈ. હવામાન વિભાગની મોટી આગાહી. સૌરાષ્ટ્રમાં પડશે સુસવાટા ભરી ઠંડી. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કાતિલ અસર રાજ્ય ઠંડુગાર બન્યું અને લોકો રીતસર ન છૂટવાઈ ગયા. ભૂક્કા કાઢી નાખે એવી સુસવાટા ભરી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે હજી પણ કાતિલ ઠંડીની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે. પવનને કારણે સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓને કડકડતી ठंडीનો सामना करना पड़े. सौराष्ट्र कच्छ में विंड स्पीड बढ़ने का संभावना है. उसके लिए डे टेम्परेचर डाउन जाएगा और ठंड महसूस होने का संभावना भी है. और अगले 2-3 दिन का बाद क्लाउडी भी होने का संभावना है. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ સુધી રાત્રિના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. એનો મતલબ કે હજી પણ 3 દિવસ ઠંડીથી કોઈ રાહત નહીં મળે અને વાતાવરણ ટાઢુબોળ રહેશે. રાજ્ય પર આવી પડ્યો છે ડબલ એટેકનો ખતરો. 3 દિવસ અસહ્ય ઠંડીની આગાહી છે તો મહિનાના અંતે માવઠું પણ પડી શકે. સાવધાન ગુજરાત, રાજ્ય પર ડબલ એટેકનો ખતરો. આગામી 3 દિવસ ઠંડી બતાવશે રૌદ્ર રૂપ. હાડ થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી. આગામી 3 દિવસ રાજ્ય માટે ભારે રહેશે. મંગળવારથી 3 દિવસ સુધી રાજ્યમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ રહેશે. એટલું જ નહીં, ઠંડી સાથે માવઠાનો માર સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. આ ડરામણી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. 24, 25 અને 26 જાન્યુઆરીએ ગુજરાતમાં શીતલહેર સાથે કાતિલ ઠંડીના એંધાણ છે. અંબાલાલે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આકરી ઠંડીનું અનુમાન લગાવ્યું. તારીખ 24, 25 અને 26માં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને આ ઠંડી આકરી છે. ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સિદ્ધપુરના ભાગો, કડી બેસરાજી હાડના ભાગોમાં કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી પણ ઊંચું થઈ જવાની શક્યતા રહેશે. શિયાળો શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી ન પડી હોય એવી કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે. જાન્યુઆરીમાં જતા જતા ઠંડી અતિ રૌદ્ર સ્વરૂપ બતાવશે. માત્ર ઠંડી જ નહીં, ખેડૂતોએ વાવેલી રવિ પાક પર પણ મોટો ખતરો તોડાઈ રહ્યો છે. પાકની કાપણીના સમયે જ કમોસમી વરસાદના વાદળો ઘેરાય એવી શક્યતા છે. અંબાલાલ પટેલે 23 થી 29 જાન્યુઆરી સુધીમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. માર્ચની આખરમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેતા રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ પણ થઈ શકે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ફરી એકવાર ઠંડીમાં છૂટવાશે. શહેરમાં 2 દિવસ ફરી શીતલહેરની શક્યતા છે. અમદાવાદીઓ 2 દિવસ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો. અમદાવાદમાં ફરી એકવાર તાપમાનનો પારો ગગડવાની શક્યતા. હવામાન વિભાગનું માનીએ તો આગામી 2 દિવસ શહેરમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો 11 થી 9 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. શહેરમાં 2 દિવસ સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. ઉપરાંત શીતલહેર પણ યથાવત રહેશે. ઠંડી વધવાની આગાહીના પગલે શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે. શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને સવારની પાળીનો સમય 1 કલાક મોડો એટલે કે સવારે 8 વાગે કરવાની સૂચના આપી દીધી, જેને લઈને વાલીઓએ રાહત અનુભવી. મહત્વનું છે કે હવામાન વિભાગે અમદાવાદ, કચ્છ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે કોલ્ડ વેવની અસર જોવા મળશે.